પણ પરિસ્થિતિ એ બની કે સ્વર્ગનું સામ્રાજ્ય, સ્વર્ગની ગાદી ખાલી થતા અરાજકતાની જ્યારે ઋષિઓને બીક લાગી છે, પણ આ પાપ એવું છે કે એમાંથી બચવાનો કોઈ ઉપાય નથી. એટલે એ સમયે ઇન્દ્રનું જે પાપ હતું એને 4 ભાગની અંદર વહેંચી દેવામાં આવ્યું. ઇન્દ્રના પાપના 4 ભાગ કર્યા અને એ 4 ભાગમાં વહેંચી અને ઇન્દ્રને પાપમાંથી મુક્ત કર્યો છે. જેનો એક ભાગ પૃથ્વીને આપ્યો, બીજો ભાગ જળને આપ્યો, ત્રીજો વૃક્ષને આપ્યો અને ચોથો ભાગ સ્ત્રીઓને આપ્યો. 4 ભાગમાં ઇન્દ્રના પાપને વહેંચી આપ્યું. પૃથ્વીની અંદર જે ખાર તત્વ દેખાય એ ઇન્દ્રની બ્રહ્મ હત્યાનો પહેલો ભાગ છે. જળમાં શેવાળ એ દ્વિતીય ભાગ છે. વૃક્ષની અંદર જે ગુંદર થાય છે તૃતીય ભાગ છે. અને બહેનોને જે રજો દર્શન થાય એ બ્રહ્મ હત્યાનો ચતુર્થ ભાગ છે. ઇન્દ્રએ પોતાનું પાપ અન્યના ઉપર નાખી અને પોતે મુક્ત થયો છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે તમામ બહેનોને આજ્ઞા કરી છે કે બહેનોને જ્યારે રજો દર્શન થાય એ સમયે એને 3 દિવસ સુધી કોઈ પણ કાર્ય કરવું નહીં. ચોથા દિવસે પવિત્ર થયા પછી જ એને કાર્ય કરવું. અને જે સ્ત્રીઓ પોતાના રજસ્વલા ધર્મનું પાલન નથી કરતી, શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે આવી સ્ત્રી એ અગ્નિ સંસ્કારને પણ યોગ્ય નથી. અને જે વ્યક્તિ આવી સ્ત્રીનો અગ્નિ સંસ્કાર કરે છે તો એ વ્યક્તિએ અનેક ચાંદ્રાયણ વ્રતના અંતે શુદ્ધ થાય છે. જે સ્ત્રી પોતાના ધર્મનું પાલન ન કરતી હોય અને આવી સ્ત્રી મૃત્યુ પામે તો એને અગ્નિ સંસ્કારનો અધિકાર નથી. માટે બહેનોએ પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. આ શાસ્ત્રોની રીતિ છે એટલું નહીં, પણ આજના વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે બહેનોનો જે રજો દર્શન થાય છે જેની અંદર અનેક પ્રકારના એવા જીવાણુ હોય છે કે જેનાથી જીવાત્માના શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે. અને આજે પરિસ્થિતિ એ બની છે કે મોટા ભાગના પરિવારમાં આ ધર્મનું પાલન નથી થતું. અને એટલા માટે ઘરમાં જ્યારે જવો ત્યારે એક ખાટલો તો હોય જ. ઘણા કહેતા હોય ને કે અમારે ઘરે જ્યારે આવો ત્યારે એક ખાટલો તો ઢાળ્યો જ હોય, એક ખાટલો તો ઢાળ્યો જ હોય. આપણને એમ થાય કે મહેમાનનો હશે, પણ મહેમાનનો નહીં, માંદાનો એમ. બહેનોએ ખાસ પોતાના આ ધર્મનું પાલન કરવું જોઈએ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન ઇન્દ્ર બ્રહ્મ હત્યામાંથી મુક્ત થયો છે, પણ એ સમયે વિશ્વરૂપના પિતા એવા ત્વષ્ટા ઋષિને જ્યારે સમાચાર મળ્યા કે ઇન્દ્રએ મારા પુત્રની હત્યા કરી છે, ઋષિને અતિશય ક્રોધ આવ્યો. એણે એક યજ્ઞનું આયોજન કર્યું છે. નિર્ણય કર્યો કે આ યજ્ઞ દ્વારા એક પુત્ર એવો મેળવું કે જે ઇન્દ્રને મારે. પણ હે રાજન, આહુતિ આપવાની અંદર ફેર થયો છે. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ માચિરમ જી વિદ્વિષમ એના ઉચ્ચારણની અંદર ફેર થતા ઇન્દ્રને મારનારની જગ્યાએ ઇન્દ્રથી મરે આવા વૃત્રાસુરનો જન્મ થયો છે. વૃત્રાસુરનો જન્મ થતા ત્વષ્ટા ઋષિએ કહ્યું છે કે જા દેવતાના ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રને મારે. વૃત્રાસુરે દેવતાઓની સાથે યુદ્ધ કર્યું છે. તમામ દેવતાઓને પરાજિત કર્યા છે. દેવતાઓ જ્યારે પરાજિત થયા, ભગવાન નારાયણની પાસે આવીને પ્રાર્થના કરી છે, મહારાજ અમારી આના થકી રક્ષા કરો. ભગવાન નારાયણે કહ્યું છે કે કામ કરો, દધીચી મહર્ષિના બરડાનું અસ્થિ લાવો અને એ અસ્થિમાંથી વજ્ર બનાવો. એ વડે કરી અને વૃત્રાસુરનું મૃત્યુ થશે. દેવતાઓ દધીચી મહર્ષિ પાસે આવી એના બરડાનું અસ્થિ લાવી એમાંથી વજ્ર બનાવી અને ફરીવાર ઇન્દ્ર વૃત્રાસુરની સાથે જ્યારે યુદ્ધ વળગ્યો છે અને એ સમયે વજ્ર વડે કરી અને ઇન્દ્રએ જ્યારે વૃત્રાસુરના બંને હાથ કાપી નાખ્યા, વૃત્રાસુરને એમ લાગ્યું કે હવે કદાચ હું મૃત્યુ પામીશ. એ જ સમયે વૃત્રાસુરે પોતાની બંને આંખો બંધ કરી ભગવાનની પ્રાર્થના કરી છે. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવક્ષતરાક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષદિદક્ષતે ત્વામ. ભગવાનની સુંદર પ્રાર્થના કરી છે કે હે ભગવાન, જેવી રીતના એક પંખી પોતાની માતાની જેવી આતુરતાથી રાહ જોવે, ભૂખું થયેલું વાછરડું
એ પોતાની જેવી આતુરતાથી માતાની રાહ જોવે, એક પતિવ્રતા નારી પોતાના પતિની જેવી આતુરતાથી રાહ જોવે, એ ભગવાન મારું મન પણ સદા એવી જ આતુરતાથી આપના દર્શન માટે તલપાપડ રહે એવી મારા ઉપર કૃપા કરજો. ભગવાનની સુંદર પ્રાર્થના કરી છે. અને એ જ સમયે ઇન્દ્રએ વજ્ર વડે કરી અને વૃત્રાસુરનો વધ કર્યો છે. વૃત્રાસુરનો વધ કર્યો છે. વૃત્રાસુર મરાતા ઇન્દ્રને ફરીવાર બ્રહ્મહત્યા લાગી છે. બ્રહ્મહત્યા પાછળ પડી અને ઇન્દ્ર એ સમયે માનસરોવરની અંદર એક કમળની નાળની અંદર સંતાઈ ગયો છે. અને ત્યાં એને 1000 વર્ષ સુધી જ્યારે સાધના કરી છે, એ સમયે ઇન્દ્ર બ્રહ્મહત્યામાંથી મુક્ત થયો છે. પણ આ વખતે મુક્ત થઈ શક્યો એનું કારણ કે એને કેવળ બ્રહ્મહત્યા લાગી હતી. અને પ્રથમ વારમાં એને ગુરુ હત્યા અને બ્રહ્મ હત્યા બંને દોષ હતા, એટલા માટે એમાંથી મુક્ત ન થઈ શક્યો અને એને 4 ભાગમાં વહેંચવી પડી છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ, આ વૃત્રાસુર એ તો રાક્ષસ હતો અને છતાંય એને ભગવાન કેમ યાદ આવ્યા? એને અંત વેલાએ ભગવાનની પ્રાર્થના શા માટે કરી? એ કથાનું મને શ્રવણ કરાવો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ વૃત્રાસુર એ પૂર્વજન્મની અંદર ચિત્રકેતુ નામનો રાજા હતો અને એને પુત્ર ન હતો, એટલા માટે નારદ અને અંગિરાની પ્રાર્થના કરી. એને એમ કીધું છે કે પુત્ર નથી એમાં આનંદ છે, માટે તું ભગવાનનો પાડ માની અને ભગવાનનું ભજન કર. અતિ જ્યારે આગ્રહ કર્યો, આ ચિત્રકેતુ નામનો રાજા, એમ કહેવાય છે કે જેને કરોડ સ્ત્રી હતી છતાં પણ એને ત્યાં સંતાન નહોતું. નારદ અને અંગિરાના આશીષથી એને ત્યાં હર્ષ અને શોક નામનો પુત્ર થયો. પણ પુત્રનો જન્મ થતા એ દીકરો મૃત્યુ પામ્યો અને એના શોકની અંદર જ્યારે ચિત્રકેતુ રાજા ડૂબ્યો છે, નારદ અને અંગિરાએ આવીને પરિવાર કહ્યું છે કે રાજન, અમે તને કહ્યું હતું કે તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. હર્ષ શોક એટલે કે પ્રથમ જન્મ થશે ત્યારે હર્ષ થશે અને પછી શોક થશે, માટે આપ શોકનો ત્યાગ કરી અને ભગવાનની સાધના કરો. નારદ અને અંગિરાના ઉપદેશથી આ ચિત્રકેતુ નામનો રાજા એ ભગવાનની સાધના કરી છે અને સાધનાને અંતે એને એવી તો શક્તિ પ્રાપ્ત થઈ છે કે આકાશ માર્ગની અંદર ઉડી શકે છે. એક દિવસનો સમય છે, આકાશ માર્ગમાં ફરતો કૈલાસ પર્વત ઉપર આવ્યો છે અને કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવ ભવાનીને પોતાના ખોળામાં બેસાડી અને ઋષિઓને નિષ્કામ શુદ્ધિનો ઉપદેશ આપી રહ્યા છે. આ વાત સાંભળી અને ચિત્રકેતુ રાજાને હસવું આવ્યું છે. ખડખડાટ હસતા એને કહ્યું છે કે જુઓ તો ખરા, પોતે સ્ત્રીયાસક્ત છે અને ઋષિઓને અનાસક્તિનો ઉપદેશ આપે છે. પોતે ખોળામાં સ્ત્રીને બેસાડી અને ઋષિઓને એનાથી વિપરીત ઉપદેશ આપે છે. હાંસી કરી છે. ભગવાન શિવ કહીને બોલ્યા, પણ ભવાનીથી સહન ન થયું અને ભવાનીએ શ્રાપ આપ્યો છે કે ભગવાનના કાર્યમાં શંકા કરે છે, માટે તારી આસુરી વૃત્તિ હોય માટે જા અસુરીઓને પ્રાપ્ત થા. અને એટલા માટે આ ચિત્રકેતુ નામનો જે રાજા એ આજે વૃત્રાસુર નામે એને જન્મ ધારણ કર્યો છે. પણ અંતે એને ભગવાનનું ભજન કર્યું હતું અને ભગવાનને ભાવથી આજ યાદ કર્યા એટલે ભગવાન આવીને એની મુક્તિ કરી છે. એ રાજન, ભગવાન છે એ તો ભાવનાના ભૂખ્યા છે. એને મન નાત જાત એનો કોઈ ભેદભાવ નથી હોતો. ભગવાનને અસુર યાદ કરે, યા તો દેવતા યાદ કરે, યા તો માનવ યાદ કરે, કોઈ પણ પરમેશ્વરને બસ પ્રેમથી યાદ કરે એટલે ભગવાન દોડીને આવતા હોય છે. ભગવાનને મન નાતી જાતિ કુલ ધર્મ બડાઈ આ કોઈ વસ્તુનું ભગવાનને મન મહાત્મ નથી. ભગવાનને તો બસ એનો ભક્ત પ્રેમથી પોકારે એને ત્યાં ભગવાન આવીને ઉભા રહેતા હોય છે. ભગવાન સહજાનંદ સ્વામી પણ એમ કહેવાય છે કે સગરામ વાઘરીના ઘેરે રાત રોકાણા છે. હો, આપણા ઇતિહાસમાં બહુ સુંદર કથા છે કે મહારાજ સગરામનો એટલો ભાવ છે કે મહારાજને એને ત્યાં જવું છે, એટલા માટે મહારાજ ગઢપુરમાંથી કોઈને કહ્યા વગર રાત્રિના સમયે મૂળજી બ્રહ્મચારીને પણ ન કીધું અને મહારાજ એકલા જાગ્રત બની અને મહારાજ લીંબલી ગામે ગયા છે અને સગરામના કુબામાં મહારાજ રાત્રિ રોકાણા.
રાત્રિ રોકાણા. સવારમાં સગ્રામે મહારાજને દાંતણ આપ્યું. મહારાજે એને ત્યાં દાંતણ કર્યું. પછી મહારાજે કીધું, જો સગ્રામ, હું તારે ત્યાં કોઈને કીધા વગર આવ્યો છું, માટે રિસાઈને આવ્યો છું. કદાચ કોઈ ગોતવા આવે તો કેજે મહારાજ અહીંયા નથી. સગ્રામ કહેશે કે મહારાજ જેવી આપની ઈચ્છા. આ બાજુ સવારની અંદર સૂર્યોદય થયો. તમામ સંતો અક્ષરોરડે મહારાજ પાસે પ્રભાત્યા બોલવા આવ્યા. પણ પ્રભાત્યા બોલવા જે આવે ત્યાં તો મૂળજી બ્રહ્મચારીની આંખ ખુલી, અને આંખ ખુલીને જ્યાં જોવે તો મહારાજને ઢોલિયામાં ન જોયા. સફાળા બહાર આવ્યા કે મહારાજ ક્યાંક જતા રહ્યા, મહારાજ ક્યાંક જતા રહ્યા. બધા જ સંતો ભેગા થયા. બધાએ વિચાર કરે કે મહારાજ ક્યાં જતા રહ્યા હશે. નિર્ણય થયો કે બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર આ બંનેને પગેરું લેતા આવડે છે, માટે કહેવામાં આવ્યું તમે બંને મહારાજનું પગેરું લઈ અને મહારાજને ગોતો. અને એ સમયે બ્રહ્માનંદ સ્વામી ને સુરા ખાચર મહારાજનું પગેરું લેતા લેતા, જૂના જમાનામાં એમ કહેવાય છે ઘણા લોકોને પગેરું લેતા આવડતું, અને પગલા પગલા પ્રમાણે માણસને ગોતી લેતા. બ્રહ્માનંદ સ્વામીને પણ આ પગેરું આવડતું, એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજના પગ દબાવ્યા અને મહારાજના પગલે પગલે લીંબલી ગામ સુધી, સગ્રામના કુબા સુધી આવ્યા. સગ્રામના કોબે આવી સગ્રામને વાત કરી છે કે સગ્રામ, મહારાજ અહીંયા આવ્યા છે. સગ્રામ બોલે, અરે સ્વામી, મારા જેવા એક શુદ્રને ત્યાં મહારાજ ક્યાંથી હોય? બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સગ્રામ, તું માને યા ન માને, પણ મહારાજના ચરણ અહીંયા અટક્યા છે, એટલે મહારાજ જરૂર તારા કુબામાં છે. અમારે તારા કુબાની તલાશી લેવી છે. સગ્રામ કહે છે સારું સ્વામી. બ્રહ્માનંદ સ્વામીને તો બીજું શું કહી શકાય. સગ્રામે કીધું કે મહારાજ સ્વામીને કીધું થોડી વાર બહાર બેસો, હમણાં ઘરની અંદર થોડું વ્યવસ્થિત કરી અને તમને બોલાવું. સગ્રામ ઘરમાં જઈ મહારાજને કહે છે કે મહારાજ હવે પકડાઈ ગયા. સગ્રામ ધન્ય બન્યો છે. મહારાજ એના ભાઈ શાળદુરના કુબાની અંદર જતા રહ્યા. સગ્રામે આવી બ્રહ્માનંદ સ્વામીને કીધું કે સ્વામી, આપ તલાશી લઈ શકો છો. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર કુબામાં આવ્યા, પણ મહારાજને ન જોયા. સુરા ખાચર કહે છે કે મહારાજ અહીંયા નથી લાગતા. એટલે બ્રહ્માનંદ સ્વામીની પણ નજર ગઈ. બ્રહ્માનંદ સ્વામી કે અહીંયાથી તો બાજુના કુબામાં જઈ શકાય એવું છે. બ્રહ્માનંદ સ્વામી તરત પૂછ્યું, ભલે સગ્રામ, આ બાજુમાં કોનો કુબો? બોલે, મારા ભાઈ શાલદુરનો કુબો છે. બ્રહ્માનંદ સ્વામી કે અમારે એની તલાશી લેવી છે. સગ્રામ કહે છે સ્વામી થોડી વારે બહાર બેસો તો હમણાં વ્યવસ્થા કરાવું. આમ કહીને સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી બહાર નીકળવા ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામી સુરા બાપુને કહે છે કે જોજો બહાર નીકળતા તમે અહીં ઉભા રહ્યો, કારણ કે અહીંયા વચ્ચેથી આ કુબામાંથી અહીંયા આવાય ને ઓલા પણેથી ત્યાં જવાય એવું છે. આપણે બે બહાર નીકળીને ત્યાં જાવું તો મહારાજ અહીંયા આવી આવશે, આપણે અહીંયા આવશું તો મહારાજ ત્યાં જ આવે. આ તો શરૂ જ રહે, મહારાજ હાથ નહીં આવે, માટે તમે આવીને ઉભા રહ્યો. સુરા ખાચર ને સગ્રામના કુબામાં ઉભો રાખી બ્રહ્માનંદ સ્વામી બહાર આવ્યા. અને એ સમયે સગ્રામે ઘરમાં જઈને મહારાજને વાત કરી છે કે મહારાજ, હવે કોઈ રચતો નથી, હવે રસ્તો નથી, હવે જરૂર પકડાઈ જશું. મહારાજ કહે છે સગ્રામ, તું ગમે કર, અમારે પકડાવું નથી. સગ્રામ કે પણ મહારાજ હવે કોઈ રસ્તો નથી વધ્યો, હમણાં બહેનો કુબાની બહાર નીકળે એટલે બ્રહ્માનંદ સ્વામી આવીને તમને પકડી લેશે. મહારાજ કહે છે પણ આનો કોઈ રસ્તો નહીં. બોલે, કોઈ રસ્તો નહીં, બસ આ બહેનો બહાર નીકળે, કાં તો એની હારોહાર બહાર નીકળી જાઓ, અને કા બ્રહ્માનંદ સ્વામી અહીંયા આવે ત્યારે પકડાઈ જાઓ. મહારાજે એ સમયે સગ્રામના ઘરનાને કીધું કે તમારી પાસે નવા કપડા હશે? બોલે, હા મહારાજ, એક જોડી તો નવા કપડા હોય જ ને. બહાર ગામ જવું હોય, ક્યાંય લગ્ન પ્રસંગે જવું હોય તો મહારાજ એક જોડી નવા કપડા છે. મહારાજ કહે છે તે કામ કરો ને લાવો અમને આપો. કલ્પના તો કરો, મહારાજે સગ્રામના ઘરનાના વસ્ત્રો ધારણ કર્યા. મહારાજે વસ્ત્રો ધારણ કર્યા, એક હાથની અંદર દાંતડું લીધું, એક હાથમાં વેલણ લીધું, અને ત્રણેય બહેનો બહાર નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામી બહાર બેઠેલા, અને જેવા ત્રણેય બહાર નીકળે એટલે તરત બ્રહ્માનંદ સ્વામીની દ્રષ્ટિ પડી. પણ મહારાજની હાલ ઓળખી ગયા હો. પુરુષ અને સ્ત્રીની ચાલમાં ઘણો બધો તફાવત હોય છે. એટલે બ્રહ્માનંદ સ્વામી ઓળખી ગયા, ભલે આણે હાડલો પહેર્યો, બાકી આ છે મહારાજ એમ. એટલે સગ્રામને પૂછ્યું, બડે સગ્રામ, આ આગળ ચાલે એ કોણ છે? બોલે, એ હમીરના બાસ. પછી કે આ પાછળ આલે છે એ કોણ છે? તો કે શાળદુરના ઘરના છે.
પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું કે વચ્ચે હાલે ઈ કોણ છે? અને સગરામ ઘુમરીએ ચડ્યો, હવે હું કેવું? અને સગરામ કઈ બોલી ન શક્યો અને બ્રહ્માનંદ સ્વામી ઓળખી ગયા કે મહારાજ છે, પણ હવે સ્ત્રીના કપડા ધારણ કર્યા છે, એમને કેમ બોલાવા? પણ બ્રહ્માનંદ સ્વામી તો ભાઈ શીઘ્ર કવિ હતા અને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું, વાતલડી રહો ને રાતલડી મારા. કીર્તન છે તાળીની સાથે ગાઈ શકાય એવું છે. જો કે બધી જ કથામાં હું એકલો જ બોલું છું, તમારે ખાલી સાંભળવાનું છે. પણ એક કીર્તન એવું છે કે ભગવાન એક શુદ્ર સગ્રામ જેવા વાઘરીના ઘરે જઈ અને એનો ભાવ જો પૂરો કરતા હોય, ભગવાન એને ત્યાં આવતા હોય, ત્યારે તો કમસે કમ આપણને આનંદ થવો જોઈએ ને. મહારાજને તાળી પાડીને પ્રાર્થના કરીએ કે મહારાજ તમે સગ્રામ જેવા સગ્રામને ઘરે ગયા તો અમારો શું વાંક? એમ અમારા ઘરે પધારજો, અમારા હૃદયમાં પધારજો. પણ આ પ્રાર્થના કરવા માટે તાળી પાડવી ફરજિયાત છે. માટે તાળી પાડી અને આ કીર્તનને આપણે સૌ સાથે મળીને ગાશું. વાતલડી રહો ને રાતલડી મારા, વાલા પૂછું એક વાતલડી. વાતલડી પીતાંબર સાટે મારા પ્રીતમ, પીતાંબર સાટે મારા પ્રીતમ. સાડી લાવ્યા નવી વાતલડી મારા, વાલા પૂછું એક વાતલડી. તમે સાડી લાવ્યા નવી વાતલડી મારા. બ્રહ્માનંદ સ્વામી કહે છે મહારાજ પિતાંબરમાં અનેક વાર દર્શન કર્યા, અનેક શણગારમાં દર્શન કર્યા, પણ આ શણગાર હાવ પેલા વેલા. એટલું નહીં મહારાજ, મોરલડી લઈને મનમોહન, મોરલડી લઈને મનમોહન, દીધું વેલણ કોણે દાતલડી મારા, વાલા પૂછું એક વાતલડી. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ચતુર્ભુજ રૂપે અનેક વાર દર્શન કર્યું, શંખ ચક્ર ગદા પદ્મ અનેક વાર જોયા, પણ મહારાજ આ નવા હથિયાર ક્યાંથી લાવ્યા? મહારાજ મોરલી પણ લઈ લીધી, આ બધું જ લઈને આ દાતરડું ના વેલણ કોને આપ્યું? મહારાજ આ કયો અવતાર છે? અને મહારાજ એટલો તો વિચાર કરો, જેને ઘેર રજની તમે રહ્યા, જેને ઘેર રજની તમે રહ્યા. હે મહારાજ તમે જેને ઘેરે રાત રોકાણા, કોણ હતી એની જાતલડી મારા, વાલા પૂછું એક વાતલડી. કોણ હતી એની જાતલડી મારા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે જેના ઘરે રાત રોકાણા એની જાત તો જોવી હતી ને. અરે મહારાજ તમે એક વાઘરીના ઘરે રાત રોકાણા. મહારાજ બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં. તમારી છાતલડી મારા, વાલા પૂછું એક વાતલડી. હે વાલા ધન્ય તમારી છાતલડી મારા. હે મહારાજ તમારી છાતીને ધન્યવાદ છે કે તમને જરાય સંશય ન થયો. અને મહારાજ
આપ હકીકતમાં ભક્તાધીન છો, ભક્તને આધીન છો એ સાબિત થયું. મહારાજ આપ તો પ્રેમને વશ છો, અને એટલે સંતોએ ગાયું, પ્રેમી જનને વશ પાતળ્યો, શ્યામ સુંદર સુખકારી. મહારાજ આપે આ કડી આજ સાર્થક કરી છે. બ્રહ્માંડ સ્વામી મહારાજને આ વાત પૂછી અને મહારાજને હવે શરમ આવી. મહારાજ દોડતા પાછા કુબાની અંદર જતા રહ્યા. કુબામાં જઈને જલ્દી સાડીનો ત્યાગ કરે. ત્યાં તો બ્રહ્માંડ સ્વામી અવાજ કર્યો, સુરા બાપુ દોડજો, આજ નવા અવતારનું દર્શન. પણ સુરા બાપુ જે આવે ત્યાં તો મહારાજે સાડી, વેલણ, દાંતરડું બધું મૂકી દીધું. કહેવાનો અર્થ એ છે કે ભગવાનને મન નાતી જાતિનો કોઈ ભેદ નથી હોતો. ભગવાનને મન તો એનું જે ભજન કરે, ન શુદ્રા ભગવત ભક્તા વિમુખા એત્વ ધોક્ષ જય. ભગવાનનો ભક્ત છે એ ક્યારેય શુદ્ર નથી હોતો. ભગવાનનો ભક્ત ક્યારેય શુદ્ર નથી હોતો. પણ ભગવાનથી જે વિમુખ હોય, અને એ જો બ્રાહ્મણ હોય છતાંય શાસ્ત્રોએ એને શુદ્ર કીધો છે. બ્રાહ્મણ હોવા છતાંય જો ભગવાનથી વિમુખ હોય તો એને શુદ્ર કહેવાય. અને શુદ્ર હોવા છતાંય જો ભગવાનનો પરમ ભક્ત હોય તો શાસ્ત્રો અને સંતોનો મત છે કે ભગવાનનો પરમ ભક્ત એ બ્રાહ્મણ તુલ્ય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આજ વૃત્રાસુરની મુક્તિ થઈ છે, અને ઇન્દ્ર હવે એ પાપમાંથી મુક્ત થયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પાપમાંથી મુક્ત થતા ઇન્દ્રએ ફરીવાર ઇન્દ્રાસન લીધું છે. પણ હવે દેવતાઓ સુખી થયા એટલે દૈત્યો ફરીવાર દુખી થયા છે. આ તો કાયમનો ક્રમ થઈ ગયો કે દેવતાઓ રાજા બને એટલે દૈત્યો દુખી થાય, અને દૈત્યો રાજા બને એટલે દેવતાઓ દુખી થાય. દેવતાઓ દુખી થાય એટલે ભગવાન પાસે જાય, અને દૈત્યો દુખી થાય એટલે એ એની માતા પાસે જાય. દૈત્યો એની માતાને રજૂઆત કરીને એ જ સમયે દૈત્યોની માતા દિતિ એને પોતાના પતિ કશ્યપ ઋષિને પ્રાર્થના કરી કે મારા સંતાનો દુખી થયા છે, માટે મહારાજ મારા ઉપર એવી કૃપા કરો, મને એક સંતાન એવું આપો કે જે ઇન્દ્રને મારી શકે. કશ્યપ ઋષિએ કહ્યું છે કે દેવી, પુંસવન નામનું વ્રત કરો, અને આ વ્રતના પ્રભાવથી તમારે ત્યાં એવા દીકરાનો જન્મ થશે કે જે ઇન્દ્રને મારી અને રાજ્યાસન એ દૈત્યોને આપશે. પણ દેવી એક વાતની સાવધાની રાખજો કે એના જે નિયમ છે એને અનુસારે જો વ્રતનું બરાબર એનું અનુસંધાન રાખી અને પાલન કરશો તો યોગ્ય ફળ મળશે. અને જો આ વ્રતની અંદર કોઈ પણ પ્રકારના નિયમનો ભંગ થશે તો એનું એ જ સંતાન એ ઇન્દ્રનો મિત્ર બની જશે. તમામ વ્રતનો વિધિ બતાવ્યો છે કે આ પ્રમાણે કરવું, દિવસે રાત્રિના આ પ્રમાણે કયા કયા સમયે ઊંઘ લેવી, નિંદ્રા કરવી, કઈ રીતે એનું વ્રત કરવું એ તમામ વિધિ બતાવ્યો. અને એ સમયે દિતિ જ્યારે આ વ્રત કરવા લાગ્યા છે એવા સમયમાં ઇન્દ્રને ખ્યાલ આવ્યો, એટલે ઇન્દ્ર પણ પોતાની અપર માતાની સેવામાં આવી ગયો છે. દિતિએ કીધું છે કે દીકરા કાંઈ વાંધો નહીં, જેટલી સેવા કરવી એટલી કર, પણ આ દીકરાનો જન્મ થશે તને જ મારવાનો છે. એટલે દિતિએ પણ સેવામાં રહેવા દીધો છે. પણ ઇન્દ્ર કપટથી આવ્યો છે કે જો માં ક્યાંય વ્રતમાં ભંગ કરે એટલે તરત જ એના બાળકની હત્યા કરું. અને એવામાં એક દિવસ બરોબર સંધ્યાકાળનો સમય છે, અને સંધ્યાકાળના સમયે દિતિને એક ક્ષણવાર માટે ઊંઘ આવી, અને ઊંઘ આવતાની સાથે જ ઇન્દ્રએ માતાના ગર્ભમાં પ્રવેશ કરી અને એના ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. તો 7 ટુકડા જ્યારે જીવિત રહ્યા એટલે ઇન્દ્રએ એ 7 ટુકડાના ફરીવાર 7 ટુકડા કર્યા છે. એટલે સત્યો 49 ટુકડાઓ જ્યારે કર્યા, અને છતાંય બધાય જ્યારે જીવિત રહ્યા, ઇન્દ્ર ફરીવાર મારવા જાય અને ત્યારે 49 મળીને કીધું છે કે હે ઇન્દ્ર, હવે અમને ન મારીશ, કારણ કે માતાએ નિયમનો ભંગ કર્યો છે, વ્રતનો ભંગ થયો છે, એટલે હવે અમે તારા શત્રુ નહીં પણ અમે તારા મિત્ર બનીશું. અને 49 ટુકડાનો જન્મ થયો, જેને આપણે 49 મરુતો કહીએ, જેને 49 વાયુ કહેવામાં આવે છે, અને જેને દેવતાઓની પંક્તિમાં ગણવામાં આવે છે. દિતિ થકી જન્મ થયો હોવા છતાંય એને દેવતાઓની પંક્તિમાં ગણવામાં આવે છે. આ કથાને બતાવી સુખદેવજી મહારાજે 6મ સ્કંદને વિરામ આપ્યો છે. 6ઠા સ્કંદને વિરામ આપી 7મ સ્કંદનો મંગળ પ્રારંભ
સપ્તમ સ્કંદના મંગળ પ્રારંભમાં સૌથી પ્રથમ રાજાએ પ્રશ્ન કર્યો છે. સમપ્રિય સુરદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં. 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 ઇન્દ્ર સાર્થે કથમ દૈત્યાન અવધિત વિષમો યથા. ઇન્દ્ર સાર્થે કથમ દૈત્યાન અવધિત વિષમો યથા. અવધિત વિષમો યથા. અવધિત વિષમો યથા. મહારાજ, ઇન્દ્ર સાર્થે કથમ દૈત્યાન અવધિત વિષમો યથા. મહારાજ, આપે અત્યાર સુધી જેટલી કથાઓ બતાવી એમાં એક વાત મુખ્યત્વે જોવા મળી કે જ્યારે જ્યારે દેવતાઓ અને દૈત્યો વચ્ચે કોઈ પણ ઘટના ઘટી તો ભગવાને હંમેશા દેવતાઓનો જ પક્ષ લીધો અને દૈત્યોને માર્યા છે. તો મહારાજ, આપ તો એવું બતાવો છો કે ભગવાન છે એને તો બધાય સમાન હોય છે. ભગવાનને માટે કોઈ શત્રુ નથી, ભગવાનના માટે કોઈ મિત્ર નથી. તો પછી ઇન્દ્ર સાર્થે કથમ દૈત્યાન અવધિત વિષમો યથા. મહારાજ, તો પછી ભગવાન ઇન્દ્રના માટે થઈ અને દેવતાઓને શું કામ, દેવતાઓનો પક્ષ શું કામ લે છે? અને એ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આપનો પ્રશ્ન અતિ મધુર છે. હકીકતમાં ભગવાનને મન કોઈ ભેદભાવ નથી. ભગવાનને તો દેવતાઓ પણ સરખા છે અને દૈત્યો પણ સરખા છે. પણ રાજન, જે રીતે એક માં હોય એને બે સંતાન હોય, બંને સંતાન એક જ સરખા વાલા હોય, પણ એમાં એક દીકરાને તાવ આવ્યો હોય અને એક દીકરો સાજો હોય, તો એ સમયે માં એક દીકરાને કડવું પાશે અને એક દીકરાને સારું સારું ભોજન આપશે. તો જોનારી વ્યક્તિએ એનો અર્થ એવો ન કરાય કે આ માતાને એક દીકરો વાલો છે અને બીજો દવલો છે એટલા માટે એને કડવું પાય છે. માં એના એક દીકરાને કડવું પાય છે, એની પાછળ પણ એનો પ્રેમ છે, એને એવું છે કે જલ્દી સાજો થાય એટલા માટે એને કડવું ઔષધ પાય છે. એમ હે રાજન, ભગવાન કદાચ દેવતાઓનો પક્ષ લે અને દૈત્યોને મારતા હોય તો એની પાછળનું પણ એવું જ કારણ છે કે દૈત્યો એનામાં કંઈક રોગ ભાળે, એનામાં કંઈક અભિમાન ભાળે એટલે એનો નાશ કરવા માટે ભગવાન એને દંડ આપે છે. બાકી ભગવાનને તો સમાન હોય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાનને મન દેવતાઓ અને દૈત્યો બધા જ સરખા છે. ગોપ્ય કામાદ ભયાદ કંસઃ દ્વેષાત ચેદ્યઃ દયો નૃપઃ સંબંધાત વૃષ્ણયસ દેહાત યુયમ ભક્તા વયમ વિભોઃ. હે રાજન, ભગવાનને મન ભક્ત જેવી ભાવનાથી એનું ભજન કરે ભગવાન એને એવી ગતિ આપતા હોય છે. ગોપ્ય કામાત, હે રાજન, ગોપીઓએ ભગવાનને કામ ભાવથી ભજ્યા તોય ભગવાને એને મુક્તિ આપી, અને કંસ આદિ રાજાઓએ ભગવાનને દ્વેષ ભાવથી, વેર ભાવથી ભજ્યા તો ભગવાને એને પણ મુક્તિ આપી, અને રાજાઓએ પોતાના મિત્ર ભાવથી ભજ્યા તો ભગવાને એને પણ મુક્તિ આપી છે. માટે રાજન, ભગવાનને મન તો યુયમ ભક્તા વયમ વિભોઃ. જેવો ભક્ત હોય એની જેવી ભક્તિ હોય એને અનુરૂપ ભગવાન એને ફળ આપે છે. ભગવાનને મન કોઈ ભેદભાવ નથી. એ રાજન, જે શંકા આપને જાગી એ જ શંકા આપના દાદા યુધિષ્ઠિર મહારાજા એને પણ જાગેલી જ્યારે રાજસુ યજ્ઞ થયો અને એ યજ્ઞની અંદર જ્યારે શિશુપાલનો વધ થયો, શિશુપાલનો વધ થયા પછી એનો આત્મા જ્યારે ભગવાન દ્વારકાધીશની અંદર મળ્યો અને આ દ્રશ્ય જોઈ યુધિષ્ઠિર મહારાજાએ નારદજીને પ્રશ્ન કર્યો, હે નારદજી, શિશુપાલે તો ભગવાનને 100 ગાળો આપી ભગવાનનો અપરાધ કર્યો અને છતાંય
ભગવાને એના આત્માને પોતામાં કેમ સમાયો? અને એ સમયે નારદજીએ યુધિષ્ઠિર મહારાજાને સમજાવતા કહ્યું છે કે હે રાજન, ભગવાનને મન કોઈ નાત જાતનો ભેદભાવ નથી. ભગવાનને મન તો દેવતા હોય તોય ભલે, દૈત્ય હોય તોય ભલે, પણ જે એને ભાવથી ભજે છે ભગવાન એને દિવ્ય ગતિ આપતા હોય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એ સમયે નારદજીએ યુધિષ્ઠિર મહારાજાને હિરણ્યકશિપુની કથા બતાવી છે. નારદજી કહે છે કે યુધિષ્ઠિર, હિરણાક્ષનો જ્યારે ભગવાન વરાહે વધ કર્યો એ પછી એની પત્ની વૃષાભાનુ એ સતત રડ્યા કરે છે. વૃષાભાનુ જ્યારે ખૂબ રુદન કરે છે એટલે એ સમયે હિરણ્યકશિપુ આવીને સમજાવે છે કે ભાભી, આપ રુદન ન કરો, કારણ કે મારો ભાઈ એ તો દિવ્ય ગતિને, વીર ગતિને પ્રાપ્ત થયો છે અને એની પાછળ રડવાનું ન હોય. રડવાનું તો એની પાછળ હોય કે જેણે જીવનમાં કંઈક ગુમાવ્યું હોય. અને વાસ્તવિકતા એ છે કે કોના મૃત્યુ પાછળ રડવું જોઈએ? કે જેણે એની જિંદગીની અંદર કંઈક ગુમાવ્યું હોય, જેના સરવાળામાં બાદબાકી આવતી હોય, આવા જીવાત્માની પાછળ રડાય. બાકી જેણે એના સરવાળાની અંદર કંઈક સાર્થક કર્યું હોય, આવા જીવાત્માની પાછળ રડાય નહીં. જે માણસ, અને અમારે સંતો તો એમ કહે છે કે મરને સે સબ જગ ડરા, મરને સે સબ જગ ડરા, સો મેરે મન આનંદ, કબ મરી હું કબ ભેટી હું પૂર્ણ પરમાનંદ. સંતો તો એમ કહે છે કે મરવાથી આખું જગત ડરે છે, પણ સંતને મન તો આનંદ હોય છે કે ક્યારે મૃત્યુ થાય અને ક્યારે ભગવાનને હું ભેટું. અને તમે જોશો આજે પણ ગઢપુરની અંદર જ્યારે સંતો ભગવાનના ધામમાં જાય ને, તો ક્યારેક આવીને જોશો તો તમને ખ્યાલ આવશે કે એ જ્યારે ધામમાં જાય ત્યારે એની સરસ પાલખી બનાવવામાં આવે. જે પાલખીને ફૂલ આદિકથી શણગારવામાં આવી હોય, ઉપર કાચ ટીંગાડવામાં આવ્યા હોય, અને એની અંદર જે સ્વામી મહારાજના ધામમાં ગયા હોય એને બેસાડવામાં આવ્યા હોય, અને એ પાલખીને લઈને સંતો જ્યારે ચાલે ત્યારે આગળ વાજિંત્ર વાગતા હોય, ભગવાનની ધૂન થતી હોય. કોઈ અજાણી વ્યક્તિ જોવે તો એક ક્ષણવાર માટે એને એવું લાગે કે આ તો કોઈ સંતનું સન્માન થઈ રહ્યું છે, કોઈ સંતની શોભાયાત્રા નીકળી છે. મૃત્યુની અંદર આનંદ શા માટે? એનું કારણ એ છે કે સંતોનું એવું માનવું છે કે મૃત્યુ છે એ તો પ્રમોશન છે. સંતો મૃત્યુને પ્રમોશન કહે છે, કારણ કે આ જગતને છોડી અને જગદીશ્વર પાસે જવાનો પ્રસંગ, એટલા માટે મૃત્યુ એ પ્રમોશન છે. આ જગતના સામાન્ય સુખોને છોડી અને પરમ સુખની અંદર જ્યારે જીવાત્મા જાય છે, એટલા માટે એ જીવાત્મા માટે પ્રમોશન કહેવાય. જીવાત્મા 2 હાથ વાળો મટી અને 4 ભુજા વાળો થાય તો એના માટે પ્રમોશન કહેવાય. કોઈ કોન્સ્ટેબલ હોય અને એ જો પીએસઆઈ થાય, એને પીએસઆઈ ની પદવી મળી જાય તો એનો આખો એ પરિવાર ભેગો થઈને રડે કે પેંડા વેચે? કોઈ કોન્સ્ટેબલ હોય અને એને બઢતી મળે અને કદાચ જો પીએસઆઈ થઈ જાય તો એનો પરિવાર એની પાછળ શું કરે? આનંદ કરે ને. એમ માણસ 2 હાથ વાળો મટી, 2 પગ વાળો મટી અને 4 હાથ વાળો બને, ચતુર્ભુજ જો બનતો હોય તો એના પરિવારે એની પાછળ રડાય નહીં. રડો તો એનો અર્થ થાય, રડાય કોની પાછળ? કે જે 2 પગ વાળો મટીને 4 પગ વાળો બને એવા કર્મ કરીને ગયો હોય ને એની વાહે રડાય. 2 પગ વાળો મટીને 4 પગ વાળો જે થાય એવા જેને કર્મ કર્યા હોય એની પાછળ રડવાનું હોય કે આવું સરસ એને જીવન મળ્યું ને કાંઈ કરી ન ગયો, કાંઈ કરી ન ગયો. એની પાછળ રડવાનું હોય. બાકી ભગવાનના ભક્ત પાછળ રુદન ન કરાય. અમારે સંતો એમ કહે છે કે એક ભાઈ કોઈ ફંક્શન ની અંદર ગયેલા, અને ફંક્શન ની અંદર ગયા એટલે એ સમયે બટેકા વડાનો પ્રોગ્રામ. જો કે અમારે સંતો એમ કહે છે કે આજકાલ માણસ બટેકા વડા જેવો થઈ ગયો. કેમ? તો કે ઉપરથી જોવો ને તો એમ લાગે કે બહુ સારો છે, બહુ સારો છે, પણ મોઢામાં મૂકો અને પછી ખબર પડે કે ભાઈ આ તો બહુ મોસમ હે, બહુ ગરમ છે. બરાબર. હવે
આ પાર્ટીમાં ગયેલા ને એમાં બરોબર બટેટા વડાનો પ્રોગ્રામ, બધાની ડીશમાં બટેકા વડા આવ્યા, પણ એક ભાઈ હવારનો ભૂખ્યો, એટલે એને એમ થયું કે લાવ જલ્દી ઝપટ કરું. આમ વિચારીને જલ્દી મોઢામાં મૂકે, ઉપરથી જરા ઠંડુ લાગ્યું એટલે જલ્દી મોઢામાં મૂક્યું, અને મોઢામાં મૂક્યા પછી એટલું ગરમ ક્યાં જાય, હવે બહાર કાઢે તો બધાની વચ્ચે ખરાબ લાગે, અને અંદર ઉતારે તો ભયંકર ગરમ છે, પણ ગમે એમ કરીને પરાયણે અંદર ઉતારી ગયો, પણ ત્યાં તો આંખમાંથી આહુડાની ધાર થઈ ગયો. એટલે સામેના ટેબલ ઉપર જે ભાઈ બેઠા હતા એને તરત કીધું, ભાઈ કેમ રડો છો? બોલે બસ મને મારા પિતાજી યાદ આવી ગયા. બોલે કેમ? તો મારા પિતાજીને બટેટા વડા બહુ ભાવતા હતા ને આજ આ બટેટા વડા જોયા ને મને મારા પિતાજી યાદ આવી ગયા ને એટલે આંખમાંથી આંસુ પડી ગયા. એટલે સામેવાળા ભાઈ નક્કી કર્યું, ઠેક ખાવામાં વાંધો નથી, એમ આ તો આને એના પિતા યાદ આવ્યા એટલે રડવું આવ્યું, એટલે આને ઝપટ કરી, એને ઝપટ કરીને એને આંખોડા નીકળી ગયા, એટલે એને આંખોડા નીકળી ગયા એટલે આને હાસી સૂજી. આને પૂછ્યું, મને તો મારા પિતાજી યાદ આવ્યા હતા એટલે મારી આંખમાંથી આંસુડા નીકળી ગયા, પણ તને શું યાદ આવ્યું? તું શું કામ રડી ગયો? એટલે પેલા ભાઈ કીધું કે મને તારા પિતાજી યાદ આવ્યા. બોલે આપણે હાથ પેઢીએ હાંધો નથી, તું મારા બાપાને ઓળખતો નથી, એ વયા ગયા એને કેટલા દિવસ થઈ ગયા, અને તને મારા બાપુજી ક્યાંથી યાદ આવ્યા? પેલો કહે છે કે મને એટલા માટે યાદ આવ્યા કે આ ગોટા એટલા ગરમ હતા અને છતાંય તે કીધું નહીં, મને એટલા માટે યાદ આવ્યા કે ઈ બિચારા હારા હશે, ઈ વયા ગયા ને તને અહીંયા હુકામ મૂકતા ગયા, એમ તને હુકામ મૂકતા ગયા, અરે લેતા ગયા હોત અમને તો હેરાન ન કરત, અમને તો હેરાન ન કરત. એવી વ્યક્તિની પાછળ રડવાનું હોય કે જેણે એના જીવનમાં કંઈક ગુમાવ્યું હોય. સુંદર ઉપદેશ આપ્યો છે. એ સમયે વૃષાભાનુ એમ કીધું છે કે જ્યાં સુધી જેણે મારા પતિની હત્યા કરી છે એવા વિષ્ણુને આપ મારશો નહીં ત્યાં સુધી મારો શોક દૂર નહીં થાય. અને હિરણ્યકશિપુએ મારવાનું નક્કી કર્યું, પણ મનમાં વિચાર થયો કે વિષ્ણુની સાથે એમને બાથ ન ભીડાય, શું કરું? અને એ સમયે શુક્રાચાર્યએ કીધું છે કે વિષ્ણુની સાથે જો બાદ ભીડવી હોય તો તપ કર. તપ બલ રચહી વિષ્ણુ પ્રપંચા. તપ વડે કરીને બ્રહ્માજીએ સૃષ્ટિ રચી, તપથી જ બધું થાય છે. અને એ સમયે હિરણ્યકશિપુએ નિર્ણય કર્યો કે હું તપ કરવા જાઉં. પોતાની સ્ત્રી કયાદુને વાત કરી છે કે હું સાધના કરવા જાઉં છું, મને ભગવાન મળશે, મને વરદાન મળશે, હું તપનું કરી અને સાધના કરી અને શક્તિ પ્રાપ્ત કરીશ અને પછી હું પરત આવીશ. આવું કહી અને હિરણ્યકશિપુ જ્યાં સાધના કરવાને માટે જાય, પણ જ્યાં સાધના કરવા બેસે એ જ સમયે વૃક્ષ ઉપર એક પોપટ આવી અને નારાયણ નારાયણ શબ્દનો પ્રયોગ કર્યો છે. હિરણ્યકશિપુને લાગ્યું કે જેને મારવા માટે સાધના કરું અને પ્રારંભની અંદર જ એનું નામ સંભળાય મને અપશુકન થયા. આમ સમજી હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે આવા અપશુકન થયા માટે અત્યારે તપનો પ્રારંભ ન કરાય, લાવ પાછો જતો રહ્યો. હિરણ્યકશિપુ પાછો આવ્યો. કયાદુ મનમાં વિચાર કરે કે હમણાં તો એવું કહેતા હતા કે વર્ષો પછી આવીશ, બ્રહ્માજી પ્રસન્ન થશે, વર મળશે, પછી પાછો આવીશ ને આ તરત કેમ પાછા આવ્યા? પણ કયાદુ બહુ સમજુ નારી છે, એને નિર્ણય કર્યો કે તરત ન પૂછાય. અને બહેનોએ આ કથાથી એક વાત ખાસ યાદ રાખવી કે તમારે કંઈક વસ્તુની જરૂર હોય, કંઈક પૂછવું હોય તો એ જેવા ઘરમાં પગ મૂકે એટલે તરત વહેતું ન થઈ જવું. જરાક એનો મૂળ જાણવો, ક્યાંથી આવ્યા છે, કેવી રીતે આવ્યા છે, કોકને આરે બાંધીને તો નથી આવ્યા ને, એ બધું જાણી લેવું. બધું બરાબર હોય પછી પૂછવું. એમ કયાદુ બહુ હોશિયાર છે. જેવા આવ્યા એટલે તરત સ્નાન કરાવ્યું, સરસ મજાનું ભોજન તૈયાર કર્યું. ભોજન તૈયાર કરી જાતે થાળી પીરસી, હાથમાં વીંજણો લઈ અને કયાદુ પવન નાખે છે. પવન નાખીને વખાણ કરે છે કે મહારાજ, આ જગતમાં ઘણી બધી સ્ત્રીઓ હશે, પણ એ બધાયમાં જો ભાગ્યશાળી હોય તો સૌથી ભાગ્યશાળી હું છું. બોલે કારણ? બોલે આપના જેવા પતિ મને પ્રાપ્ત થયા એટલા માટે હું કહું છું કે મારા જેવી આ જગતમાં કોઈ નારી ભાગ્યશાળી નથી. પેલા થોડા વખાણ કર્યા, બધું જ બરાબર જોયું, પછી ધીરે રહીને પ્રશ્ન કર્યો, મહારાજ આપ તો એવું કહેતા હતા કે હું સાધના કરીશ, વર્ષો પછી પાછો આવીશ, અને આપ તરત કેમ પાછા આવ્યા?
હિરણ્યકશિપુ હસતો હસતો કહે છે, અરે ગાંડી, સાધના કઈ એમ એટલી ઝડપી પૂરી થોડી થાય, પણ કયાદું શું કહું, હું જ્યારે સાધના કરવા બેઠો ત્યારે મને અપશુકન થયા. કયાદું મનમાં વિચાર કરે કે કોલસો એમ કે મને કોકે કાળો કર્યો તો કેમ મનાય એમ. હવે આ મોટી અપશુકનની ખાણ ઈ એમ કહે મને અપશુકન થયા. કયાદું કહે છે કે મહારાજ આપને શું અપશુકન થયા? બોલે હું જ્યારે સાધના કરવા બેઠો ને ત્યારે એક પોપટ આવી અને નારાયણ 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 શબ્દનો પ્રયોગ કર્યો, અને જેને મારવા હું સાધના કરવા બેસું, મારા દુશ્મનનું નામ, એટલે મને એમ લાગ્યું કે મને અપશુકન થયા છે. કયાધુએ મનમાં વિચાર કર્યો કે કાગડાના મોઢામાં કોઈ દી રામ ન હોય, અને આના મુખે જો નારાયણનું નામ નીકળતું હોય તો લાવ 108 વાર નામ બોલાવી લઉં. અને કયાધુએ એ સમયે વળી વળીને અનેક પ્રશ્ન કર્યા છે, અરે મહારાજ, પોપટ અને એ વળી નારાયણ નામ બોલે, તમારી કંઈક ભૂલ થાય છે મહારાજ. એને કશ્યપુ કે નહીં, મેં બરાબર સાંભળ્યું, એ પોપટ જ નારાયણ નારાયણ બોલતો હતો. કયાદુ કહે છે, અરે મહારાજ, તમારે જોવામાં ફેર થયો છે, તમને પોપટ દેખાણો હોય પણ એના પડદા પાછળ કોઈ બીજું બોલતું હશે. હિરણ્યકશિપુ કહે નહીં, મેં બરાબર જોયું, એ પોપટ જ નારાયણ નારાયણ બોલતો હતો. કયાદુ કહે છે, શું બોલતો હતો પોપટ? બોલે નારાયણ 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 બોલતો હતો. અનેક વાર હિરણ્યકશિપુ પાસે નારાયણનું નામ લેવરાયું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, હિરણ્યકશિપુ ફરીવાર સાધના કરવાને માટે ગયો છે, ઘોર સાધના કરી છે, અને એ સાધનાનું એટલું તો તેજ વધ્યું છે કે સ્વર્ગ આદિ અંદર તેજ પોગ્યું, અને દેવતાઓ પણ જ્યારે બળવા લાગ્યા, દેવતાઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી છે કે મહારાજ, આપ આના તપની સમાપ્તિ કરાવો. અને એ સમયે બ્રહ્માજી હિરણ્યકશિપુ જ્યાં સાધના કરે છે, આખા એ શરીર માથે રાફડો થઈ ગયો છે. બ્રહ્માજી આવ્યા છે, બ્રહ્માજી આવીને જોયું પણ ક્યાંય હિરણ્યકશિપુ દેખાતો નથી, કારણ કે આખા એ શરીર ઉપર રાફડો થઈ ગયો છે. બસ હવે કેવળ શબ્દ સંભળાય છે, ઓમ બ્રહ્મણ્ય દેવાય નમઃ, ઓમ બ્રહ્મણ્ય દેવાય નમઃ. એ શબ્દના આધારે બ્રહ્માજી હાથમાં અંજલિ લઈ અને જ્યાં રાફડા ઉપર છાટી છે, એ સમયે સંપૂર્ણ શરીર એનું દેખાયું છે. અને બ્રહ્માજીએ કહ્યું છે, ઉતિષ્ઠો ઉતિષ્ઠ ભદ્રમ તે તપ સિદ્ધોસી કાશ્યપ, કશ્યપસ્ય અપત્ય પુમાન ઇતિ કાશ્યપ. હે કાશ્યપ, તું જાગ્રત બન, વરદોહ મનુ પ્રાપ્તો પ્રિયતા મિપ્સિતો વરહ. એ રાજન, હું તારા ઉપર ખુશ થયો છું, માટે જે જોઈએ માગી લે. અને હિરણ્યકશિપુ કીધું છે કે મહારાજ, મને અજર બનાવી દો. બ્રહ્માજી કહે છે કે એ તો અશક્ય છે, કારણ કે અજર અમર તો હું નથી, માટે વચ્ચે કાંઈક બાધ રાખી અને તું માગણી કરીએ તને આપું. અને એ સમયે હિરણ્યકશિપુએ માગણી કરી છે, તો પછી મહારાજ મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ દિવસે ન થાય, રાત્રે ન થાય, ઘરમાં ન થાય, બહાર ન થાય, માણસથી ન થાય, પશુથી ન થાય, શસ્ત્રથી ન થાય, અસ્ત્રથી ન થાય. બ્રહ્માજી કહેશે, કામ કર, મને લિસ્ટ લખી દે, હેઠે હું સાઈન કરી દઉં. અને હિરણ્યકશિપુએ મોટું લાંબુ લિસ્ટ કર્યું છે, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, આકાશમાં ન મરું, પાતાળમાં ન મરું. અને એ સમયે બ્રહ્માજીએ સાઈન કરી આપી. બ્રહ્માજી ગયા, પણ હવે હિરણ્યકશિપુને એમ લાગ્યું કે હવે હું અજર અમર થઈ ગયો, મને હવે કોઈ મારી નહીં શકે. અને એ સમયે હિરણ્યકશિપુ બેફાન બન્યો છે. પણ એ સમય જતા હિરણ્યકશિપુ જ્યારે રાજ્યની અંદર આવ્યો, અને એ સમયે કયાધુએ પોતાનું સૌથી નાનું જે સંતાન, જેને પ્રહલાદ કહેવામાં આવે છે, એ પ્રહલાદને લાવી અને ભેટ ધરી છે કે મહારાજ, આપ સાધના કરી અને એની સફળતા કરીને જ્યારે આવ્યા છો, ત્યારે હું આપને બાળકની ભેટ આપું છું. મહારાજ, આ આપણું સંતાન છે. હિરણ્યકશિપુ ખુશ થયો છે. હિરણ્યકશિપુએ એ સમયે શંડ અને અમરકને બોલાવીને કહ્યું છે કે આ મારા બાળકને આસુરી વિદ્યાનું પ્રદાન કરો. આ બાળક કદાચ મારો વારસો રાખશે. મેં વિષ્ણુની સાથે જે લડાઈ ચડી છે, કદાચ એની સાથે લડતા લડતા જો મારું મૃત્યુ થઈ જાય તો મારા વેરનો બદલો અમારો પ્રહલાદ લેશે, માટે એને આસુરી વિદ્યા ભણાવો. શંડ અને અમર્ક પ્રહલાદજીને પાઠશાળામાં લઈ ગયા છે. ત્યાં લઈ જઈ અને પ્રહલાદજીને લખી આપવામાં આવ્યું છે, બેટા, આ સૂત્ર તું ગોખે કે વિષ્ણુ નારાયણ એ જીવ